ધોરણ 7ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ત્રીજો પાર્ટ લઈશું, એટલે કે ત્રીજું ચેપ્ટર પ્લેસીસ એરાઉન્ડ અસ. પ્લેસીસ એરાઉન્ડ અસ નામનું આપણે ચેપ્ટર લેવાનું છે. એરાઉન્ડ એટલે આસપાસ, અસ એટલે આપણી, પ્લેસીસ એટલે જગ્યાઓ. આપણી આસપાસ ઘણી બધી જગ્યાઓ છે, એમાંની થોડીક જગ્યાઓ, થોડાક પ્લેસ અહીંયા આપેલા છે, જેમ કે બાગ, બગીચો, એને કહેવાય ગાર્ડન. ગાર્ડનનો સ્પેલિંગ થાય GARDEN. GARDEN. ગાર્ડન એટલે બગીચો. પછી આપણે જેમાં ભણીએ છીએ તે શાળા, શાળાને કહેવાશે સ્કૂલ. સ્કૂલનો સ્પેલિંગ છે SCHOOL. SCHOOL. સ્કૂલ એટલે શાળા. પછી આવે છે બેંક. બેંકનો સ્પેલિંગ છે BANK. બેંક, BANK, બેંક. પછી આપણે જોઈશું ટપાલ કચેરી. ટપાલ કચેરીને અંગ્રેજીમાં કહેવાય પોસ્ટ ઓફિસ. POST, પોસ્ટ. OFFICE, ઓફિસ. POST, પોસ્ટ. OFFICE, ઓફિસ. પછી આપણે જોઈશું પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનને અંગ્રેજીમાં પણ પોલીસ સ્ટેશન જ કહેવાશે. POLICE, પોલીસ. STATION, સ્ટેશન. POLICE, પોલીસ. STATION, સ્ટેશન. પછી આવે છે દવાખાનું. દવાખાનાને અંગ્રેજીમાં હોસ્પિટલ કહેવાશે. HOSPITAL. HOSPITAL, હોસ્પિટલ એટલે દવાખાનું. પછી આવે છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનને અંગ્રેજીમાં રેલવે સ્ટેશન જ કહે છે. આપણા ઘણા બધા ગુજરાતી શબ્દો એ અંગ્રેજી શબ્દો જ છે. RAILWAY, રેલવે. STATION, સ્ટેશન. RAILWAY, રેલવે. STATION, સ્ટેશન, રેલવે સ્ટેશન. પછી આવે છે બસ સ્ટોપ. બસ સ્ટોપને પણ અંગ્રેજીમાં બસ સ્ટોપ જ કહીશું. BUS, બસ. STOP, સ્ટોપ. BUS, બસ. STOP, સ્ટોપ. પછી આવે છે એરપોર્ટ. એરપોર્ટને ગુજરાતીમાં વિમાનઘર કહેવાય, પણ અહીંયા અંગ્રેજી શબ્દ જ આપ્યો છે એરપોર્ટ. એરપોર્ટનો સ્પેલિંગ થાય છે AIRPORT. AIRPORT, એરપોર્ટ. હવે આવે છે સંગ્રહાલય. સંગ્રહાલયને કહેવામાં આવે છે મ્યુઝિયમ. મ્યુઝિયમનો સ્પેલિંગ છે MUSEUM, મ્યુઝિયમ. MUSEUM, મ્યુઝિયમ. પછી આવશે હોટલ. હોટલનો સ્પેલિંગ પણ અંગ્રેજીમાં એને હોટેલ જ કહેવાય છે. HOTEL. HOTEL. પછી આવે છે બજાર. બજારને અંગ્રેજીમાં માર્કેટ કહેવાય. MARKET. MARKET, માર્કેટ.
પછી આવે છે થિયેટર. થિયેટરને અંગ્રેજીમાં સિનેમા હોલ કહેવાય. CINEMA સિનેમા, HALL હોલ. CINEMA સિનેમા, HALL હોલ, સિનેમા હોલ. હવે આવે છે ગ્રંથાલય. ગ્રંથાલયને અંગ્રેજીમાં કહીશું લાઇબ્રેરી. લાઇબ્રેરી એનો સ્પેલિંગ થાય LIBRARY. લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ નંબર 1. વેર વિલ યુ સી ધીઝ ઇન્સ્ટ્રક્શન સાઇન્સ? યુઝ ધ ક્લ્યુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ સૂચનાઓ તમને ક્યાં જોવામાં આવે છે? કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરો. અહીંયા આપણને ઉપર સ્પેલિંગો આપ્યા છે. તમારે કહેવાનું આ સૂચનાઓ ક્યાં જોવા મળે છે. ડુ નોટ પ્લગ ફ્લાવર્સ. ક્યાં લખેલું હોય છે આવું? ડુ નોટ પ્લગ ફ્લાવર્સ. બોલો તો. ગાર્ડન. યસ, ગાર્ડનમાં લખેલું હોય છે. GARDEN. ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. ક્યાં લખેલું હોય છે? મ્યુઝિયમ. વેરી ગુડ. તો મ્યુઝિયમનો સ્પેલિંગ લખીશું MUSEUM. મ્યુઝિયમ. આગળ જોઈશું ઇન્ક્વાયરી. ક્યાં થાય ઇન્ક્વાયરી? બોલો, ઇન્ક્વાયરી ક્યાં થાય? ઝૂમાં થાય, સ્કૂલમાં, હોસ્પિટલમાં, બેંક, રેલવે સ્ટેશન. ક્યાં થશે ઇન્ક્વાયરી? પોસ્ટ ઓફિસ. હા, તો આપણે લખીશું પોસ્ટ ઓફિસ. પણ પોસ્ટ ઓફિસ પણ નહીં આવે. યાદ કરો ઇન્ક્વાયરી ક્યાં થશે? ઇન્ક્વાયરી હોસ્પિટલમાં થાય. શેની ઇન્ક્વાયરી? હોસ્પિટલમાં પણ નહીં થાય. બોલો, રેલવે સ્ટેશનમાં થશે ઇન્ક્વાયરી. શેની ઇન્ક્વાયરી થશે? કે કઈ ટ્રેન ક્યારે આવવાની છે એની ઇન્ક્વાયરી થશે. તો આપણે લખીશું અહીંયા રેલવે સ્ટેશન. RAILWAY રેલવે અને સ્ટેશન. તમે જોજો, આપણે રેલવે સ્ટેશને જઈએ ને ત્યારે ઉપર લખેલું હોય છે ઇન્ક્વાયરી વિન્ડો, પૂછપરછ બારી. ચલો, એક્સ-રે રૂમ ક્યાં હશે? હોસ્પિટલ. યસ, હોસ્પિટલમાં આવશે HOSPITAL હોસ્પિટલ. મની ઓર્ડર VPP. પોસ્ટ ઓફિસ. યસ, પોસ્ટ ઓફિસ. તો લખીશું POST પોસ્ટ, OFFICE ઓફિસ. કેશિયર. કેશિયર ક્યાં હોય? કેશિયર એટલે પૈસા લેવા વાળો વ્યક્તિ. પૈસા લે અને દે. બેંક. બેંક. વેરી ગુડ. BANK બેંક. ડુ નોટ ટીઝ એનિમલ્સ. ઝૂ. યસ, પ્રાણીઓને ખીજવાડો નહીં. આ ઇન્સ્ટ્રક્શન ક્યાં જોવા મળે? ઝૂમાં જોવા મળે. ટીચર્સ રૂમ. સ્કૂલ. યસ, આ ક્યાં જોવા મળે તમને? સ્કૂલમાં જોવા મળે. તો પહેલું લખ્યું છે ડુ નોટ પ્લક ફ્લાવર એટલે ફૂલને તોડશો નહીં. ઈ ઇન્સ્ટ્રક્શન આપણને ગાર્ડનમાં જોવા મળે. ડુ નોટ ટચ મી સ્ટેચ્યુ, કોઈ પૂતળાને અડકશો નહીં. એ મ્યુઝિયમમાં લખેલું હોય. ઇન્ક્વાયરી રેલવે સ્ટેશનમાં હોય. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. એક્સ-રે રૂમ હોસ્પિટલમાં હોય. મની ઓર્ડર ને VPP એ બધું પોસ્ટ ઓફિસમાં થાય. કેશિયર એટલે પૈસાને લે અને દે એ બેંકમાં હોય. ડુ નોટ ટીઝ એનિમલ પ્રાણીઓને ખીજવાડશો નહીં એ ઝૂમાં હોય. અને ટીચર્સ રૂમ એ સ્કૂલમાં જોવા મળે. તો પ્લેસીસ એરાઉન્ડ અસ નો આજે આપણે પાર્ટ 1 રવા દઈશું.
પાર્ટ 2 આપણે પછી આના પછીના પીરિયડમાં જઈશું. બાય.